નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જલપા વોઇસ 27માં અને આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે 23 માર્ચ 2025ના મહત્વના સમાચાર પર એક નજર કરીએ. એ પહેલાં તમને વિનંતી કરીશ કે અમારી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને સમાચાર સાંભળવા ગમ્યા હોય તો આ સમાચારના વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરી દેજો. તો મિત્રો, વાત કરીએ તો લોકસભા ચૂંટણીની તૈયારી. 2024ની લોકસભા ચૂંટણી બાદ નવી લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે આગામી તબક્કાની તારીખો જાહેર કરી છે. વિવિધ રાજકીય પક્ષોએ ઝુંબેશ તેજ કરી છે અને ઉમેદવારોની પસંદગીને જાહેર સભાઓનું આયોજન શરૂ કરી દીધું છે. કેમ કે જે લોકસભાની ચૂંટણી છે મિત્રો હવે નજીક આવી રહી છે અને લોકસભાની ચૂંટણી નજીક આવવાને લીધેથી અગાઉથી જે આયોજન થયું છે તેની તૈયારીઓ શરૂ થઈ છે. ત્યારબાદ વાત કરીએ તો વિપક્ષી ગઠબંધનમાં અંતર સંઘર્ષ INDI ગઠબંધનમાં બેઠક વિવાદો વધ્યા છે. કેટલાક સાંસદોએ નારાજગી વ્યક્ત કરી છે અને ગઠબંધનના ભવિષ્ય પર પ્રશ્ન ઊભા થયા છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો હવે આપણી જે ચૂંટણી છે એ લોકસભાની ચૂંટણી આવી રહી છે તો આવા કંઈક ને કંઈક સમાચાર અમે તમારા માટે લાવતા રહીશું. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા. મિત્રો, પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગીમાં વિલંબ થયો છે અને સેનાએ રાજકીય દબાણ વધાર્યું છે અને દેશમાં અસ્થિરતા વધી રહી છે. કેમ કે આપણને મિત્રો અહીં ખબર ન હોય પરંતુ આપણે બોર્ડર ઉપર જે સૈનિકો દિવસ અને રાત આપણી માટે જાગી રહ્યા છે ત્યારે જ આપણે આપણા ઘરે શાંતિથી સૂઈ રહ્યા છે તેને ખબર હોય કે દેશમાં કેટલી અસ્થિરતા વધી છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાત વિધાનસભા સત્ર શરૂ. ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થયું છે અને બજેટ દરમિયાન વિપક્ષે વધારાના મુદ્દા અંગે હંગામો કર્યો છે અને સરકારને જવાબદારી લેવાની માંગ કરી છે. મિત્રો, વાત કરીએ તો જે વિધાનસભાનું સત્ર છે એ 31 માર્ચે પૂર્ણ થશે અને નવું સત્ર શરૂ થશે. તો આ સત્રમાં જે હલચલ થઈ છે તેની અપડેટ અમે તમને આપી રહ્યા છીએ. ત્યારબાદ વાત કરીએ તો ભારતીય શેર બજારમાં વધારો. સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળી તે 73,000ની નજીક પહોંચ્યો છે. આ વૃદ્ધિનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિરતા અને સ્થાનિક રોકાણકારોની વિશ્વાસમાં વધારો કરે છે. કેમ કે મિત્રો હમણાં તમને ખબર જ હશે કે શેર બજારમાં જે અત્યારે ઉછાળો છે એ જ ઉછાળો થોડાક દિવસ પહેલા નીચે બેસી ગયો હતો. ત્યારબાદની વાત કરીએ તો ફૂડ ઓઇલના ભાવમાં વધારો. આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે અને તે $80 પ્રતિ બેરલથી નીચે ગયું છે અને આ ઘટાડાનું કારણ ઓઇલ ઉત્પાદન વધારવા અને માંગમાં ઘટાડો છે. કેમ કે મિત્રો જો આવું ક્યારેક થતું હોય છે કેમ કે આપણું ઉત્પાદન ક્યારેક વધે તો ક્યારેક ઘટતું હોય છે તો એના લીધેથી આ ભાવમાં ઉપર નીચે થતું હોય છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રિઝર્વ બેંકનો મોંઘવારી પર અહેવાલ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોંઘવારી રોકવા માટે વ્યાજદરો યથાવત રાખવાનો સંકેત આપ્યો છે. આ પગલું મોંઘવારી નિયંત્રિત કરવા અને અર્થતંત્રમાં સ્થિરતા લાવવા માટે લેવામાં આવ્યું છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સુરક્ષા સજાગતા. ભારતીય સેનાએ ઉત્તર સીમા પર સુરક્ષા વધારી છે કારણ કે નજીકના વિસ્તારમાં તણાવ વધ્યો છે. જેમ આપણે આગળ વાત કરી તો પાકિસ્તાનમાં જે નવા પ્રધાન આવ્યા છે એના કારણે આ હલચલ થઈ છે તો આપણા જે સેનાપતિઓ છે જે આપણી રક્ષા કરે છે તેમાં થોડોક ભયનો માહોલ પણ આવી રહ્યો છે. ત્યારબાદની વાત કરીએ તો ડિજિટલ રૂપિયાની ટેસ્ટિંગ સફળ. ડિજિટલ રૂપિયાની પાયલટ સ્કીમમાં લોકસંભાળ મળી છે અને રૂપીની સફળતા ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે. ત્યારબાદના સમાચાર પર વાત કરીએ તો ચીન તાઇવાન તણાવ વધ્યો. ચીનના જંગી જહાજોએ તાઇવાનની નજીક મર્યાદા તોડી છે જેના કારણે તણાવ ખૂબ જ વધ્યો છે અને યુનાઇટેડ સ્ટેટ્સે ચીનને ચેતવણી આપી છે અને તાઇવાનને સમર્થન આપ્યું છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધનો 3જું વર્ષ. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 3 વર્ષ પૂર્ણ થયા છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સંદેશ આપ્યો અને પશ્ચિમ દેશોએ યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું છે. મિત્રો, તમે જાણતા હશો કે રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ 3 વર્ષથી ધમધમી રીતે ચાલી રહ્યું છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આફ્રિકામાં ભૂકંપ. એથિઓપિયામાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને મોટી જાનહાની નાની હોવા છતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ બેસી ગયો છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ મિત્રો તો યુએનનો જળ પર રિપોર્ટ. યુનાઇટેડ નેશન્સના અહેવાલ મુજબ વિશ્વના 40% લોકો આજે પણ
સ્વસ્થ પાણીથી વંચિત છે અને આ સમસ્યાનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. પરંતુ મિત્રો, આ પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં નથી આવતા, એ તમે બધા લોકો પણ જાણો છો. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઈસરોએ નવી સેટેલાઇટ લોન્ચ કરી અને ઈસરોએ EOS-07 સફળતાપૂર્વક લોન્ચ કરી છે, જે કૃષિ અને મોસમ માટે ઉપયોગી થશે અને આ સેટેલાઇટ ભારતની અવકાશ ક્ષેત્રે વધી અને ક્ષમતા વધારી શકશે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ChatGPTનો નવો અપડેટ જાહેર. OpenAIએ ChatGPT v5 માટે નવા ફીચર્સની જાહેરાત કરી છે અને આ અપડેટથી યુઝર્સને વધુ સચોટ અને ઝડપથી જવાબો મળી રહેશે. કે ChatGPTની વાત કરીએ મિત્રો તો તમને તરત જ જવાબ આપે છે, પરંતુ હવે એ જે જવાબ આપવાની જે સમયમર્યાદા છે તેમાં ઘટાડો થશે અને જલ્દી જવાબો મળી જશે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ChatGPTનો નવો અપડેટ જાહેર અને OpenAI ChatGPT v5 માટે નવા ફીચર્સની જાહેરાત કરી છે. આ અપડેટથી યુઝર્સને વધુ સચોટ અને ઝડપથી જવાબો મળી રહેશે. કેમ કે આજે અત્યારે ChatGPT ચાલી રહ્યું છે, થોડું સ્લો ચાલી રહ્યું છે, પણ તેમાં હવે આપણે જે રીતે વાત કરીએ તો 4G નેટ પછી 5G એવું, તો આ ChatGPTમાં પણ v5 લોન્ચ થઈ રહ્યું છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એપલનો ફોલ્ડેબલ આઈફોન રિવીલ. એપલે તેમના પ્રથમ ફોલ્ડેબલ આઈફોનનો પ્રોટોટાઇપ જાહેર કર્યો છે. 2025ના અંતે લોન્ચ થવાની શક્યતા છે અને ટેકનોલોજી વિશ્વમાં આ નવીનતા માટે ઉત્સુકતા છે. કેમ કે મિત્રો, અત્યાર સુધી એપલ કંપની છે એ આપણને ખબર છે કે ફોલ્ડેબલ ફોન બનાવતી ન હતી, પરંતુ હવે તેમણે એક ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો છે. તે થોડા જ સમયમાં માર્કેટમાં પણ મૂકવામાં આવશે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારત vs ઓસ્ટ્રેલિયા T20 સિરીઝ શરૂ. પ્રથમ T20 મેચ અમદાવાદમાં રમાઈ, જેમાં ભારતે 6 વિકેટે વિજય મેળવ્યો છે અને ખેલાડીઓની ઉત્તમ પ્રદર્શનથી દર્શકો ખૂબ જ ખુશ થયા છે. આ વાત મિત્રો ક્રિકેટ જે લવર હોય છે તેમના માટેના છે અને તે જે હમણાં જોઈએ કે IPL પણ શરૂ થઈ રહી છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો IPL 2025 માટે ખેલાડી લિસ્ટ જાહેર. મુખ્ય ટીમોએ રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ બદલાવોથી ટીમોની રણનીતિમાં ફેરફારો પણ જોવા મળી શકે છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પેરિસ ઓલિમ્પિકની તૈયારી. ભારતીય ખેલાડીઓ માટે ખાસ તાલીમ કેમ્પ શરૂ થયો છે અને જે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વાત કરીએ મિત્રો તો જો આપણું ભારત છે એ ઘણા બધા ગોલ્ડ મેડલો અને સિલ્વર મેડલો પણ લાવી રહ્યું છે. જે આપણા ખેલ મહાકુંભ થાય છે અને અલગ અલગ રમતો જે શરૂ થાય છે તેમાં ઘણા બધા મેડલો આપણા ભારત દેશે મેળવ્યા છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હોળી નિમિત્તે ટ્રાફિક પ્લાન. મોટા શહેરોમાં હોળી માટે ખાસ ટ્રાફિક અને પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જેથી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે. ત્યારબાદની મિત્રો વાત કરીએ તો સમાચાર નંબર 20ની વાત કરીએ એ પહેલાં વિનંતી કરીશ કે અમારી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરી દેજો. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો CBSE 10 અને 12ના પરીક્ષા પેપર લીક પર તપાસ. દિલ્હી પોલીસ અને CBSE દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખી શકાય. મિત્રો, આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે પેપર ફૂટવાની સમસ્યા ચાલી રહી છે, એના કારણે જે દિલ્હી સરકાર છે એ સજાગ થઈ ગઈ છે. તો મિત્રો, આવી જ સચોટ માહિતી મેળવવા માટે અને દરરોજના સમાચાર મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.